સુરતના વરાછા રામનગર સોસાયટી પાસે હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી। આ બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓને ભાવનગરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે ગત 15મી ઓગસ્ટના રોજ રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં વરાછા રામનગર વિસ્તારમાંથી જયનીશ ચૌહાણ તેમના 2 મિત્રો સાથે બાઇક ઉપર પસાર થયો હતો। તેની આગળ 3 શખ્સો એક એક્ટિવા અને બાઇક સ્પાર્કર રીતે ચલાવતા હતા, જેથી જયનીશે હોર્ન વગાડ્યા હોય એવી સામાન્ય નજીવી બાબતે ઝઘડો કરીને જયનીશને આ લોકોએ માર્યો હતો, જેમાં એક શખ્સે જયનીશના ગળા અને સાથળના ભાગે ચપ્પુ મારી દેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને આ મામલે વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। વરાછા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ મામલે તપાસમાં જોડાઈ હતી અને 3 આરોપીઓને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાવનગર નારી ચોકડી પાસેથી આરોપી વિમલ ધનજીભાઈ કલસરિયા, ઉત્તમ કાનજીભાઈ તળાવિયા અને ડેનિશ ઉર્ફે જાડિયો રમેશભાઈ સુરતીને ઝડપી પાડ્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે ત્રણેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। રાયોટિંગ, ચપ્પુ સાથે પકડાયેલા મારામારી જેવા તેઓના વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં અગાઉ ગુના નોંધાયા છે। હત્યા કર્યા બાદ ત્રણેય શખ્સો સુરતથી અલગ અલગ જગ્યાએ ભાગ્યા હતા અને તેઓને ભાવનગર ખાતેથી ઝડપી લેવામાં આવ્યા છે। આરોપી વિમલ સાડીના જોબ વર્ક ઉપર કામ કરે છે, જ્યારે ઉત્તમ અને ડેનિશ બંને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। ગઈ તારીખ 15 ઓગસ્ટ 2024ના રોજ રાત્રિના 11:30 વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જયનીલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના 2 મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો। એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બંને સરપાકારે ચલાવતા હોય, જેથી જયનીલે 3થી એની પાછળ હોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય। આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જયનીલને આ લોકોએ માર્યો અને એમાંથી એક કિસ્સામાં જયનીલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જયનીલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું। જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વણશોધાયેલ ખૂનનો અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ, વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા। દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ વિમલ ધનજીભાઈ કલસરિયા, ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી સંડોવાયેલા, જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતા એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય, જે અનુસંધાને એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ અર્થે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે। આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। રાયોટિંગ, હથિયાર ધારાના વેપન, આપણે ચપ્પુ સાથે પકડાયેલાના ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે। અમને જ્યારે આ ત્રણેયને જયનીલ દ્વારા હોર્ન મારીને ટોકવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાઈ અને ચપ્પુ મારી દીધું હતું, અને જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ ઘા એમને જાણ લેવા નીપજ્યો હતો। ના, બિલકુલ પરિચિત નહોતા। હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવ્યા છે। જે વિમલ છે એ સાડીનો જે જોબ વર્ક ઉપર કામ કરે છે એના ઉપર, ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે, હીરા કામ સાથે, અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે। ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે, પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે, એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય। ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ 307ના ગુના છે। વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુના વગેરે દાખલ થયેલા છે।